આ નિર્ણય પરાયા લે છે, પણ શું એ સાચું જીવન છે? આ સ્ટોરી કાવ્યાની છે, એક એવી છોકરીની કે જેણે પોતાનો રિમોટ પાછો મેળવીને જીવનને નવી દિશા આપી. આખી સ્ટોરી માટે જોડાયેલા રહો અને આત્મા એજ તત્વ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. રિક્વેસ્ટ કરું છું, તમે કયા શહેરમાંથી આ વિડિયો જુઓ છો અને તમારું નામ શું છે એ કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો, કારણ કે અમે અમારી આગામી વિડિયોમાં તમને સ્પેશિયલ થેન્ક્સ જરૂરથી કહેશું. શાંતિપ્રિય છોકરી કાવ્યા ભણેલી, સમજદાર અને સ્વપ્નોથી ભરેલી હતી. લગ્ન પછી તે શહેરમાં પતિ સંજય અને સાસરિયા સાથે રહેવા લાગી. શરૂઆતના દિવસોમાં બધું સારું લાગતું, હાસ્ય, પ્રેમ અને આશા. પણ થોડા મહિના પછી કાવ્યાને સમજાયું કે તેના જીવનનો દરેક નિર્ણય કોઈ બીજાના હાથમાં છે. જેમ ટીવીનો રિમોટ હંમેશા એક જ વ્યક્તિ પકડી રાખે છે અને ચેનલ બદલવાનું પણ તે નક્કી કરે છે. ક્યારે શું પહેરવું, ક્યારે કોને મળવું, ક્યારે માતા પિતાને ફોન કરવો, બધું નક્કી થતું. પતિનું પણ એક જ વાક્ય હતું, ઘરના મોટા જે કહે એ જ સારું. ધીરે ધીરે કાવ્યાનો આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો. એક દિવસ તેણે દર્પણમાં જોયું, મુખ પર સ્મિત હતું, પણ આંખોમાં પોતાની ઓળખ ખોવાઈ જવાની ભયજનક ખાલી જગ્યા હતી. એ વખતે કાવ્યાને યાદ આવ્યા તેના પિતાના શબ્દો, બેટી, જીવનનો રિમોટ બીજાના હાથમાં આપીને જીવશો તો ક્યાણે કઈ ચેનલ બંધ થઈ જશે ખબર નહીં પડે. તે રાત્રે કાવ્યાએ મનમાં નક્કી કર્યું, સંઘર્ષ થશે પણ પોતાનો નિર્ણય લેવાનો અધિકાર પાછો મેળવવો પડશે. આગલા દિવસથી તેણે નાની શરૂઆત કરી. નમ્ર પણ દ્રઢ અવાજમાં પોતાની વાત કહેવા લાગી. ઘરના કામમાં સહભાગી બની રહી, પણ પોતાના સ્વપ્નના કામ, હેન્ડીક્રાફ્ટ અને ઓનલાઈન વેચાણ શરૂ કર્યા. સંજય શરૂઆતમાં થોડી અચંબામાં હતો, પરંતુ કાવ્યાની મહેનત અને સંતુલિત સ્વભાવ જોઈને તે પણ તેને સમર્થન આપતો ગયો. કેટલાક મહિના પછી કાવ્યાનું નાનું વ્યવસાય ગામ શહેરમાં ઓળખ પામ્યું. હવે ઘરનો રિમોટ એક હાથમાં નહોતો, બધા સાથે મળીને જીવનના ચેનલ બદલાતા હતા. કાવ્યાએ સાબિત કર્યું કે જે સ્ત્રી પિયરના રિમોટથી ચાલે છે તે ખરેખર પોતાની દિશા ગુમાવે છે, પરંતુ જ્યારે તે પોતાનો રિમોટ પોતે સંભાળે છે, સન્માન, સમજણ અને આત્મવિશ્વાસ સાથે, ત્યારે પતન નહીં, ઉડાન ફાઇનલ બને છે.